નમસ્કાર દર્શક મિત્રો, આજે ભવિષ્ય કથન કરવાનું છે. આપણે સૌ જાણીએ છીએ 1 ફેબ્રુઆરીના દિવસે કેન્દ્ર સરકારનું અંદાજપત્ર આવવાનું છે. પહેલા તો બજેટ આવવાનું અને બહુ આતુરતાથી રાહ જોવાતી, કારણ કે બજેટમાં જ બધી જાહેરાતો થતી. બજેટની બહાર આમ તેમ કોઈ જાહેરાતો કરવામાં આવતી નહોતી. અત્યારે તો રેલવે બજેટ આ કેન્દ્રીય બજેટનો ભાગ છે. 6 કિલોમીટર દીઠ અમુક જગ્યાએ 1 પૈસા ને અમુક જગ્યાએ 2 પૈસા વધારી દેવાની જાહેરાત હમણાં થોડા અઠવાડિયા પહેલા જ થઈ. બરાબર એ જ રીતે જીએસટી અને એનું રેશનલાઇઝેશન થોડા સમય પહેલા થયું. એટલે બજેટને લગતા મહત્વના પ્રશ્નો હવે બજેટ બહાર ચર્ચાય છે અને બજેટ બહાર એની જાહેરાતો પણ થાય છે. ચૂંટણીઓ ચાલતી હોય ત્યારે જો 5 કિલો મફત અનાજની 85 કરોડની લોકોને મફત અનાજ આપવાની યોજના ચાલુ રહેશે કે નહીં એવો લોકોના મનમાં સંશય થાય તો એ મતદારોને જીતવા માટે ચાલુ ચૂંટણીની આચારસંહિતાની 80 કરીને બીજા 5 વર્ષ માટે યોજના લંબાવી દેવામાં આવે છે. ટૂંકમાં દર્શક મિત્રો, હવે અંદાજપત્ર એ એક કર્મકાંડ બની ગયું છે. એને લગતા નિયમો, એને લગતી ગંભીરતા એ જોવા મળતી નથી. પહેલા અંદાજપત્ર આપણા ત્યાં સાંજે 5 વાગે રજૂ થતું હતું. એનું કારણ હતું કારણ કે આપણે બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ હતા અને અહીંયા જયારે સાંજના 5 વાગ્યા હોય ત્યારે ત્યાં 5.5 કલાક પાછળ સમય હોય, એટલે 11:30-12 થયા હોય. એટલે બ્રિટિશ પાર્લામેન્ટના સભ્યો આપણું બજેટ સાંભળી શકે એમના માટે થઈને એ 5 વાગે કરવામાં આવતું. ત્યાર પછી એ બદલાયું અને હવે આપણા સમય પ્રમાણે 11 વાગે રજૂ કરવામાં આવે છે. પણ આ વખતનું બજેટ તો અત્યાર સુધીના બધા જ રેકોર્ડને તોડી નાખવાનું છે. ઇતિહાસમાં આવું બન્યું જ નથી. આ વખતનું બજેટ જે લઈને જે ઘટના પ્રસ્થાપિત કરવાનું છે એવી ઘટના સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં નથી બની. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કેન્દ્ર સરકારનું બજેટ અથવા તો રાજ્ય સરકારના બજેટ પણ કેન્દ્ર સરકારના બજેટની આપણે વાત કરીએ છીએ ત્યારે કેન્દ્ર સરકારનું બજેટ રવિવારે રજૂ થયું હોય એવું હજુ સુધી નથી બન્યું. અને આ સરકાર એક નવો ચીલો ચાતરવા જઈ રહી છે, નવો એક રિવાજ સ્થાપવા જઈ રહી છે કે બજેટ ગમે ત્યારે રજૂ થાય. બજેટ રવિવારે પણ રજૂ થાય, બજેટ બહાર પણ કરવેરા નાખી શકાય, બજેટ બહાર પણ રેલવેના ભાડા વધી શકે, બજેટ બહાર પણ જીએસટી નું રેશનલાઇઝેશન થઈ શકે, બજેટ બહાર પણ બીજા કરવેરામાં ફેરફાર થઈ શકે. એટલે બજેટનું બહુ મહત્વ રહેતું નથી. અને એટલા માટે બજેટ માટે એવું કહેવાય છે કે બજેટ એ કોઈ મહેતાજીનું સરવૈયું નથી. બજેટ એ કેન્દ્ર સરકારની આગામી વર્ષ દરમિયાન કઈ દિશા વિકાસની પકડવા માંગે છે અને એ માટેના નાણાં ક્યાંથી ઉભા કરવા માંગે છે એ નીતિ વિષયક બાબત અંગેની બ્લુપ્રિન્ટ રજૂ કરતો દસ્તાવેજ છે. હવે એ ગંભીરતા જળવાવી જોઈએ તેટલી નથી જળવાતી. એમ કહે તો કશું ખોટું નથી. કેન્દ્ર સરકારના બજેટને 1975 થી એટલે 25 ને 26 51 વર્ષથી એનું પૃથક્કરણ કરવાનો અને એમાંથી લગભગ 38 વર્ષ જેટલો સમય પ્રોફેસર બકુલ ધોળકિયા, મુકેશ પટેલ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકોના સૌજન્યમાં એમની હાજરીમાં એ રજૂ કરવાનો એક ચીલો અમે પાડ્યો હતો. જે રીતે નાની પાલખીવાળાનું બજેટ ઉપરનું ભાષણ સાંભળવા માટે બ્રેબરોન સ્ટેડિયમ ઉભરાતું હતું તે જ રીતે
અમારે આ ત્રિપોટીની બજેટ ચર્ચા સાંભળવા માટે પછી IIM કેમ્પસમાં લુઈકાન પ્લાઝા હોય કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનનું જેબી ઓડિટોરિયમ હોય કે પછી એ પહેલા કોઈ હોલમાં એ રજૂ થતું હોય, તો હંમેશા એને સાંભળવા માટે બહુ મોટો માનવ સમૂહ અમદાવાદના વેપાર, ઉદ્યોગ અને બેન્કિંગ સાથે સંકળાયેલ, અર્થશાસ્ત્ર સાથે સંકળાયેલ, જેને વર્ચ્યુઅલી હુઝ હુ કહી શકાય એવો વર્ગ એ બજેટ સાંભળવા માટે આવતો હતો. હવે એમાં પણ ઓટ આવી છે, કારણ કે બજેટમાં હવે એવી ઉત્કંઠા રહી નથી. એટલે આગામી બજેટ 1 ફેબ્રુઆરી અને રવિવારે રજૂ થવાનું છે. રવિવારે રજૂ થનાર આ કેન્દ્ર સરકારનું પહેલું બજેટ હશે. ત્યારે યુનિયન બજેટ 2026-27 પાસેથી શું અપેક્ષાઓ, આશાઓ રાખી શકાય? થોડી ઘણી પણ તમને ઉત્કંઠા હોય કે બજેટ આવશે તો મારું શું થશે, શું મોંઘું બનશે, શું સસ્તું બનશે. સિગારેટ ઉપર તો વેરો આવી ગયો, એટલે સિગારેટો પહેલા બજેટ આવે ત્યારે લોકો એ પહેલા સિગારેટ ખરીદી લેતા, કારણ કે અચૂક સિગારેટ ઉપરના વેરા વધતા. આ વખતે વધારી ગયો છે, એટલે સિગારેટ ઉપર હવે વેરો નાખવા માટેની જગ્યા નથી. આ બધું બજેટ બહાર થયું છે. અને જેટલી વસ્તુઓના નિર્ણયો બજેટ બહાર જાહેર થાય તેટલા અંશે તમે બજેટને નગણ્ય અથવા બિન અગત્યનું જાહેર કરતા થઈ જાઓ છો. અને સરકાર પણ બજેટને ગંભીરતાથી નથી લેતી એવી છાપ જાણે અજાણે ઊભી થાય છે. આ ઘટનાક્રમ ખાસ કરીને છેલ્લા 1.5 દાયકામાં જે ચાલ્યો છે તેને આપણને સરકારની બજેટ પ્રત્યેની ગંભીરતા, કેન્દ્ર સરકારની બજેટ પ્રત્યેની ગંભીરતા પ્રત્યે પ્રશ્નાર્થ ચિહ્નો ઉભા કર્યા છે. એ એક કર્મકાંડ ખાતર બજેટ રજૂ કરે છે એવી છાપ વ્યાપક બની છે. બજેટ પ્રત્યે સરકાર ગંભીર નથી એવી છાપ પણ વ્યાપક બની છે. પહેલા તો બજેટ બહાર કોઈ નાની અમથી જાહેરાત પણ થઈ જાય તો એને ઔચિત્ય ભંગ ગણાતું. ઇટ વોઝ બ્રીચ ઓફ પ્રિવિલેજ કે તમે જે અમને કહેવામાં આવ્યું છે કે લોકસભા કે રાજ્યની વિધાનસભાની મંજૂરી વગર કોઈ પણ ખર્ચ જાહેર કરી શકાતો નથી, એક પણ પૈસો ટેક્સ નાખી શકાતો નથી, અથવા કોઈ ટેક્સમાં રાહત આપી શકાતી નથી. આ બધી જ વાતો હવે અભરાઈએ ચડી ગઈ છે. હવે ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. અને એટલે આ બજેટ અંગેની ગંભીરતા નું ધીરે ધીરે ધોવાણ થઈ ગયું છે, અને ઉત્કંઠાનું પણ ધોવાણ થઈ ગયું છે. શેના ઉપર ટેક્સ પડશે, શું મોંઘું થશે, શું સસ્તું થશે, શું ફાયદો થશે, એવું કંઈ હવે બહુ જાજુ રહ્યું નથી. આમ છતાંય જે કંઈ નાના મોટા મુદ્દા મળે છે એ આજે લઈને હું 1 ફેબ્રુઆરી 2026 નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરે ત્યારે એની પાસેથી શું અપેક્ષાઓ છે એની વાત તમારી સામે મૂકવા પ્રયત્નશીલ છું. દોસ્તો, કહેવાય છે કે પુત્રના પારણામાં ને વહુના બારણામાં, એમ બજેટ આવતા પહેલા ઇકોનોમિક સર્વે, આર્થિક સર્વેક્ષણ સંસદ સમક્ષ રજૂ થાય છે. અને આ આર્થિક સર્વેક્ષણ ભારતીય અર્થવ્યવસ્થાના છેલ્લામાં છેલ્લા શું રુઝાન છે, શું લાગે છે, ભારતીય અર્થવ્યવસ્થા કયા પ્રકારના સંકેતો આપે છે તે અંગેનું વિશ્લેષણ થાય છે. આ વિશ્લેષણ આ સર્વે તૈયાર કરનાર અર્થ અને વિત્તીય ક્ષેત્રના નિષ્ણાતોને ઇકોનોમિક સર્વેમાં રજૂ કરાયેલ મત ઉપરથી થાય છે. તો પહેલો મુદ્દો દોસ્તો, કે આપણે ભારત 2047માં
વિકસિત દેશ બનવા ધારે છે. હવે 2047માં વિકસિત દેશ બનવું હોય તો સતત 8% અથવા તેથી વધારે જીડીપી નો વૃદ્ધિ દર તમારે હાંસલ કરવો પડે. બહુ જ ઉદાર અંદાજ આ વખતે મૂકીએ તો ફિસ્કલ 2025-2026 એટલે 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 વચ્ચે નો વિકાસ દર, જીડીપી નો વૃદ્ધિ દર એ લગભગ 6.8 થી 7.2% રહેવાની શક્યતા છે. અને ફુગાવો કાબુમાં રહેશે, મોંઘવારી નહીં વધે. સિવાય કે વૃદ્ધિ, રોજગાર, ટેક્સ રાહત અને વૈશ્વિક અનિશ્ચિતતાઓ, જેમાં યુએસ ટેરિફનો પણ સમાવેશ થઈ જાય અને અત્યારે યુરાન ઉપર યુએસ ત્રાટકવાની ઘડીઓ ગણાય છે, ત્યારે વિશ્વની રાજનીતિના સંતુલન અને વૈશ્વિક અર્થવ્યવસ્થા કેટલી સુદૃઢ છે તેના પર પણ આપણા દેશની અર્થવ્યવસ્થા આધારિત છે. આપણે તાજેતરમાં યુરોપિયન ઇકોનોમિક કમિશન સાથે 27મી જાન્યુઆરીએ એના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડર લીન અને યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો ભારત આવ્યા હતા 26મી જાન્યુઆરીએ આપણા પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લેવા માટે. ત્યારબાદ યુરોપિયન યુનિયન અને ભારત વચ્ચે વેપાર સમજૂતીના કરાર આદાન પ્રદાન થયા છે. આ અગત્યના એટલા માટે છે કે 2 અબજ એટલે 200 કરોડ જેટલી વસ્તી, જે જગતની ચોથા ભાગની વસ્તી છે અને જગતના ત્રીજા ભાગના જીડીપીને આવરી લેતા આ 2 બ્લોક છે, યુરોપિયન યુનિયન અને ભારત, એને સ્પર્શતા કરાર છે. યુરોપિયન યુનિયન સાથેના ભારતનો વેપાર પૂરક દર્શાવતો વેપાર છે અને એ જ ટ્રેન્ડ આગળ વધે તેવી અપેક્ષાઓ છે. ડિફેન્સ પ્રોડક્શનમાં એના થકી કેટલીક સવલતો આપણે ઊભી કરી શકીએ એ પ્રકારની આશાવાદ આમાંથી ઊભો થાય છે. અને એ રીતે આ જે વેપાર સમજૂતી થઈ છે તે આવકારવા લાયક છે. પણ તમે હરખાઈ જાઓ તે પહેલા 1 મિનિટ, આ સહી કરેલા કાગળો એકબીજાને આપ્યા છે. વડાપ્રધાનની સહી કરેલો કાગળ યુરોપિયન યુનિયનના 2 અધિકારીઓની સહી કરેલો કાગળ આપણને. હવે શું થવાનું? તો આ ત્યારે જ અમલી બનશે જ્યારે ભારતમાં કેબિનેટ એની મંજૂરી આપે. એ તો આપી દેશે, કારણ કે પ્રધાનમંત્રી એ જ કેબિનેટ છે અને કેબિનેટ એ જ પ્રધાનમંત્રી છે, એટલે એમાં તો કોઈ ચિંતા નથી. પણ સામે પક્ષે યુરોપિયન યુનિયનના લગભગ 59 જેટલા દેશ સભ્ય છે, એ દરેકની પાર્લામેન્ટે આ મંજૂર કરવું પડે અને ત્યાર પછી યુરોપિયન યુનિયનની પાર્લામેન્ટે મંજૂર કરવું પડે. એ મંજૂર થાય ત્યાર પછી આ કરારને અમલીકરણનો જામા પહેરાવાય. આ બધું થતા 2027નું પહેલું ક્વાર્ટર આવી જશે, એટલે લગભગ 1.25 વર્ષ લાગશે. એટલે એકદમ હરખપદુડા થઈ અને ઢોલ ત્રાસા નગારા વગાડવાની જરૂર નથી. દોસ્તો, આપણે બજેટ થકી નાણાકીય શિસ્ત અંગેની વાત કરીએ છીએ, તો એ મુદ્દે શું પરિસ્થિતિ છે? 2026-27નું જે બજેટ આવશે એની પાસેથી શું અપેક્ષાઓ છે? તો નાણાકીય શિસ્ત જાળવીને વૃદ્ધિ, ગ્રોથ, એટલે ફિસ્કલ ડેફિસિટ ગયા બજેટમાં 4.9%ની રહેવાની ધારણા હતી, એ થોડી ઘટી છે
એટલે ફિસ્કલ ડેફિસિટને 4.4 થી 4.2%, એટલે અથવા તો ઊંધું કરીએ તો 4.2% થી 4.4% જીડીપીના પર રહેશે એવી અપેક્ષા છે. એને ઘટાડીને 4.9% રાખવામાં આવી હતી અને ઘટાડીને 4.2 થી 4.4% રહેશે. ગયા FY26 એટલે ફાઇનાન્સિયર 25-26માં 4.4% રાખવાનો અંદાજ હતો, એમાંથી એ થોડી ઘટશે. કેપિટલ એક્સપેન્ડિચર પર ફોકસ ચાલુ રહેશે, એટલે કેપેક્સ જેને કહે છે તેના પર ફોકસ ચાલુ રહેશે. આંતરમાળખાકીય સવલતોના વિકાસ માટે, એટલે રોડ, રસ્તા, બ્રિજ, એરપોર્ટ, પોર્ટ, આ બધાના વિકાસ માટે અને એઆઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમેત વિકાસ માટે ના બારણા પણ વિદેશી રોકાણો માટે ખુલ્લા મુકાશે અને એનું કેપેક્સ 12 લાખ કરોડ અથવા એથી વધારે રહે તે પ્રકારની સંભાવનાઓ છે. એ સરકાર જંગી ખર્ચો આ સવલતો વિકસાવવા માટે આ દેશમાં કરવાની છે. સારી વસ્તુ છે, કારણ કે એના થકી રોકાણ આવે, રોકાણ થકી કેપેક્સનું રોકાણ આવે એટલે સિમેન્ટ અને સ્ટીલનો વપરાશ પણ વધે અને રોજગારી પણ વધે, સવલતો પણ વધે, જીવનની ગુણવત્તા પણ વધે. જો એ સમયમાં અને ગુણવત્તાવાળી સવલતો ઊભી થાય તો, જેમ ગુજરાતમાં એક પછી એક પુલો તૂટી પડે છે અને રસ્તાઓ બંધાયા પછી 2-4 મહિને ખાડા પાછા રસ્તા પર આવી જાય છે, એ પરિસ્થિતિ થાય તો આ ખર્ચામાંથી મોટા પાયે પૈસા વ્યર્થ જાય છે. આપણે ખાયકી થાય છે એવું નથી કહેતા, પણ કાં તો આપણામાં આવડતનો અભાવ છે જે માનવાની મારી તૈયારી નથી, અથવા મોટા પાયે કોન્ટ્રાક્ટરો ગેરરીતિઓ કરે છે. અને ગેરરીતિઓ એટલા માટે થાય છે કારણ કે ગોર ગાંધીનું સહિયારું કરીને ધૂમપણે ખાયકી ચાલે છે. કેપિટલ એક્સપેન્ડિચર પર ફોકસ ચાલુ રહેશે, પરંતુ હવે આઉટકમ આધારિત પર ભાર, એટલે એનું શું મળે છે હવે આ એ કઈ રીતે કરશે એ પાછો પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ અત્યારની સરકાર રૂડા રૂપકડા શબ્દ પ્રયોગો કરવામાં માહિર છે, નવા નવા શબ્દો શોધવાના. એટલે પેલા ભદ્રમમાં આવે છે ને કે મુંબઈ જવાને મારે રેલવેની 2 ટિકિટ જોઈતી હોય તો ટિકિટ બારી પર જઈને હું કહું કે મોહમયી નગરીની 2 મૂલ્ય પત્રિકાઓ આપો, એટલે મુંબઈ જવાની 2 ટિકિટ જોઈએ છે. એમ આ સરકાર શબ્દે સોહામણી છે, એવા રૂપકડા શબ્દો શોધીને લઈ આવે છે કે જે સાંભળ્યા ના હોય તમે. એ રેલવે સ્ટેશન નહીં કે, એ એમ કે છે કે આ રેલવે સ્ટેશન નથી, અમદાવાદનું લોહ અગ્નિરથ ગમન આગમન નિર્ગમન નિર્દેશક વિરામ સ્થળ એટલે રેલવે સ્ટેશન. પેલા સિગ્નલ, પેલા આમ રહેતા અને આમ પડતા, એના માટે ભદ્રમાં શબ્દ પ્રયોગ છે અગ્નિરથ ગમન નિર્ગમન દર્શક લોહ પટ્ટિકા. આ ભદ્રને આ સરકાર જીવતી કરી રહી છે. એના શબ્દ પ્રયોગો અત્યંત રૂપકડા, સરસ મજાના રૂપાળા વાઘા પહેરાવીને રજૂ કરવામાં આવે છે અને આપણે એ મોહમાં મસ્ત રહી છે. ત્યારે આ ફૂડ સિસ્ટમ, હેલ્થ કેર, એનર્જી સિક્યોરિટીમાં સુધારો થશે તો થશે જો સરકારની નિયત જે છે એ જ દિશામાં સરકાર પૈસા ખર્ચતા અસરકારક રીતે કરી શકશે. જો લાંચ રૂશ્વત બેફામ રીતે ચાલશે તો આ નાણાં પાણીમાં જશે, એટલું જ નહીં પણ ધાર્યા પરિણામો મેળવી શકાશે નહીં. ત્યાર પછી ઇન્કમ ટેક્સની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ અને મિડલ ક્લાસ એટલે મધ્યમ વર્ગ માટે રાહત. હવે જો કે મિડલ ક્લાસ જેવું બહુ રહ્યું નથી, કાં તો નીચેનો ક્લાસ છે કાં તો ઉપરનો ક્લાસ છે. આ દેશમાં 20% લોકો પાસે 80% આવક છે અને 80% લોકો પાસે 20% આવક છે. એમાં બોટમના 50% પાસે તો માંડ 1% કે 2% જેટલી જીડીપીની આવક છે. એટલે 2 જ ક્લાસ છે, અપર ક્લાસ ને લોઅર ક્લાસ, અને પછી ત્રીજો ક્લાસ પાડવો હોય તો એક્સ્ટ્રીમલી લોઅર ક્લાસ. મોટા ફેરફારોની અપેક્ષા ઓછી છે, એટલે તમે જો ઇન્કમ ટેક્સમાં કઈ રાહતો મળશે એવી વાત
વિચારતા હો તો પાછલા બજેટમાં મોટી રાહતો આપી હતી, તમને મળી ગઈ હશે, એટલે કુશળ રહેશો. પરંતુ મધ્યમ વર્ગ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 થી વધારીને 1 લાખ કરવી એવી અપેક્ષા છે. નવા જે ટેક્સ રિજીમ જેને કહેવાય એમાં એટીડી એટલે હેલ્થ ઇન્સ્યોરન્સ, માંદગી માટેનો વીમો અને અન્ય ડિડક્શનની મંજૂરી, એલટીસીજી એક્ઝમ્પશન લિમિટ 1.25 લાખથી વધારીને 2 લાખ સુધી કરવી, રિબેટ હેઠળ 15 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી બનાવવી, નવા ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ 2025ના અમલ માટે ટ્રાન્ઝિશન પ્રોવિઝન્સ અને સરળ નિયમો અથવા નિયમોનું સરળીકરણ જેવી અપેક્ષા હતી. કેટલા અંશે એ ફલીભૂત થઈ છે તે જે દર્શક મિત્રો ઇન્કમ ટેક્સ સાથે જેમનો પનારો પડતા હશે એમને ખબર. વાતો ઘણી થાય છે, પણ સરકારી તંત્ર તમને આધીન રહીને ચાલે, અને તે પણ ઇન્કમ ટેક્સ છે, પોલીસ છે, એક્સાઇઝ છે, જીએસટી છે, એ શક્યતાની અપેક્ષા બહુ રાખવી નહીં. અને ઇન્કમ ટેક્સનો હું એટલા માટે વાંધો નથી કરતો કે એમ સરકારને જેમ જેમ નાણાં ભીડ આવે છે એમ પહેલી ધોસ જીએસટી ને ઇન્કમ ટેક્સ પર આવે છે, એટલે એમના વસૂલીના લક્ષ્યાંકો નક્કી થાય છે અને જાડા નરને જોઈને સોળીએ ચડાવવાની વાત શરૂ થાય છે. એટલે ઇન્કમ ટેક્સમાં ટૂંકમાં આ બજેટમાં કેટલીક ટિંકરિંગ જેને કહેવાય, નાના મોટા ફાઇન ટ્યુનિંગ અથવા એ ઇન્કમ ટેક્સના બેનિફિટ્સમાં આપે એ સિવાયની બહુ મોટી જાજી અપેક્ષાઓ રાખશો નહીં. જોકે રજૂઆત કઈ રીતે કરે છે સજાવી ધજાવીને નિર્મલાબેન, એ જોવાનું રહે છે. ઇકોનોમિક સર્વે એવું કહ્યું છે, એણે ચારવાકના બિલકુલ વિરુદ્ધનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. ચારવાકે એવું કહ્યું છે કે યાવત જીવમ સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પિબેત, દેવું કરીને ઘી પીવું. જ્યારે આ વખતના ઇકોનોમિક સર્વેમાં સંસ્કૃત કોટેશન ટાંકીને એવું કહેવામાં આવ્યું છે કે લાંબા ગાળાના લાભ માટે કામ કરવું જોઈએ, ટૂંકા ગાળાના લાભથી આકર્ષિત થવું જોઈએ નહીં, આવો એનો મતલબ થાય છે. એટલે આપણે લાંબા ગાળામાં, અને લાંબા ગાળા માટે અંગ્રેજીમાં એક કહેવત છે કે ઇન ધી લોંગ રન એવરીબડી ઇઝ ડેડ. લાંબા ગાળા તો સૌ કોઈ મૃત્યુ પામે છે. એટલે લાંબો ગાળો એટલે કયો ગાળો? એટલે એમાં ઝાઝી અપેક્ષાઓ રાખશો તો નિરાશ થશો. કસ્ટમ અને ટ્રેડ, કસ્ટમ ડ્યુટી સ્લેબને 8 થી 4 આ વહીવટી પગલું છે, એ એમને બજેટ વગર પણ 8માંથી 4 સ્લેબ કરી શક્યા, જે રીતે જીએસટીમાં કર્યું તે રીતે. એમનેસ્ટી સ્કીમ, વિવાદિત રકમ છે 1.53 લાખ કરોડ જેટલી, એમાં કઈ રીતે સેટલમેન્ટ કરીને એમાંથી પૈસા મળે તેટલા કાઢી લેવા. કારણ કે એવું કહ્યું છે કે સર્વનાશે સમુત્પન્ને અર્ધમ ત્યજતિ પંડિત્ય, જ્યારે બધો જ નાશ પામવા બેઠું હોય ત્યારે અડધું છોડી દેવું, એવું એ પંડિતાઈનું અથવા તો દાપણનું લક્ષણ છે. એમ કસ્ટમ અને ટ્રેડમાં 1.53 લાખ કરોડ જેટલી રકમ વિવાદિત છે, એને કઈ રીતે છૂટી કરવી, સેટલમેન્ટ કઈ રીતે કરવા, એ તરફ ભાર મૂકવામાં આવશે. કદાચ એમનેસ્ટી સ્કીમ પણ આવી શકે કે તમે આટલા સમય પહેલા ભરી દો તો વ્યાજ માફી, દંડની વ્યાજ માફી, આવું આવી શકે. મેક ઇન ઇન્ડિયાને બૂસ્ટ આપવા ટેરિફ રેશનલાઇઝેશન, યુએસ ટેરિફ અને વેપાર યુદ્ધ વચ્ચે એક્સપોર્ટને સપોર્ટ. અમેરિકાએ આપણા ઉપર 50% ટેરિફ નાખ્યા છે. અમેરિકા સાથેનો આપણો વેપાર $50 અબજ જેટલો પુરાંતમાં રહેતો હતો. અમેરિકા આપણા જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ્સ, એપેરલ્સ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ માટેનું મોટું બજાર પૂરું પાડે છે. ત્યાં 50% ટેરિફ આવવાના કારણે અત્યારે આપણને તકલીફ છે. સેવાકીય ક્ષેત્રમાં પણ જે લોકો બહારથી જોબ વર્ક કરાવે છે, એટલે અમેરિકન કંપની હોય પણ ઇન્ડિયામાં કરાવતી હોય, એના ઉપર ટેક્સ નાખવામાં આવ્યો છે. આ બધા સામે અમેરિકામાં આપણી નિકાસ પોષણક્ષમ બને,
દુનિયાની કુલ નિકાસ, કુલ આયાત જે દુનિયાભરના દેશો કરે છે એની 13% અમેરિકા એકલું કરે છે. ત્યાર પછી બીજે નંબરે ચીન છે જે 10મા ભાગની 10% આયાત કરે છે. દુનિયાનું 30% પ્રોડક્શન ચીન કરે છે. વિશ્વ વ્યાપારમાં આપણો ફાળો 1.8% છે. આ દેશ નિકાસ ક્ષેત્રે પ્રવૃત્ત બનીને હરીફાઈ કરે વિશ્વ બજારમાં એ તો શક્ય છે જો તમે એના ઉત્પાદનોને કોઈક ને કોઈક રીતે મદદરૂપ થાવ અથવા તો એને ટેક્સ ઇન્સેન્ટિવ કે બીજું કંઈ આપો. એ અપેક્ષા આપણે અમેરિકાએ 50% ટેરિફ નાખ્યા છે જે વિશ્વમાં સૌથી વધારેમાં વધારે છે. આ ટ્રમ્પ આપણને મિત્ર દેશ કે છે. હી સેઝ આઈ લવ ઇન્ડિયા. આપણા વડાપ્રધાન માટે એને વિશિષ્ટ પ્રેમ છે કે મોદી ઇઝ અ નાઇસ પર્સન. અને વડાપ્રધાન સારા માણસ છે એમાં ટ્રમ્પના કહેવાથી થોડું આપણે માનવાનું છે જ. આપણા માટે તો સારા માણસ છે. સીધી ભાઈને સિદકાવાલા. આપણને આપણા પ્રધાનમંત્રી નહીં ગમે તો કોને ગમવાના છે? પણ જ્યારે ચાપખા મારવાની વાત આવે છે ત્યારે સૌથી વધારેમાં વધારે ટેરિફ અમેરિકાએ ભારત પર નાખ્યું છે. અને હજુ બીજું 25% ટેરિફ લટકી રહ્યું છે આપણા ઉપર. ઈરાન સાથે જે દેશો વેપાર કરે છે એના ઉપર બીજું 25% ટેરિફ નાખવાની ધમકી ટ્રમ્પ ઉચ્ચારી ચૂકે છે. હજુ એનું અમલીકરણ શરૂ નથી થયું. ભારતનો નંબર લાગશે એમાં તો શું થશે? આપણા નિકાસ વ્યાપારને જ્યાં સુધી અમેરિકા સાથેના નિકાસ વેપારને લાગે વળગે છે ત્યાં સુધી કોઈક ને કોઈક રીતે સરકારે બજેટરી અથવા તો ટેક્સેશન થકી પ્રોત્સાહન આપવું પડશે. સેક્ટર દીઠ શું અપેક્ષા રાખી શકાય? તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી, આંતરમાળખાકીય સવલતો અને એનર્જી, તેમાં પણ ખાસ કરીને રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એનર્જી, સોલર એનર્જીમાં ખાસ કરીને એમાં ચીન આજે દુનિયાભરમાં આગળ છે. ચીને 700 ગીગાવોટ જેટલી કેપેસિટી પ્રસ્થાપિત કરી છે. ભારત બીજા નંબરે છે પણ કેટલી કેપેસિટી? 100 ગીગાવોટ ની આજુબાજુની. એટલે આ ક્ષેત્રે વ્યાપક સવલતો ઊભી કરવા માટેનો અવકાશ છે. તકલીફ એ છે કે પવન દરિયાકાંઠે છે, ખૂબ મોટી જમીનો જોઈએ સોલર પેનલ્સ મૂકવા માટે, એ દરિયાકાંઠે છે. એટલે વીજળી ઉત્પન્ન ત્યાં થાય છે જ્યાં એનો ખપ નથી. એટલે વીજળીને બીજા રાજ્યોમાં, વીજળીમાં ગુજરાત સરપ્લસ રાજ્ય છે, તો વીજળીને બીજા રાજ્યોમાં લઈ જવા માટે તમારે ટ્રાન્સમિશન લાઇન્સ નાખવી પડે, જેના સામે અત્યારે ખેડૂતોનો મોટો ઉહાપો ફાટી નીકળ્યો છે. કારણ કે ખેડૂતોના ખેતરમાંથી આ 440 વોલ્ટની ટ્રાન્સમિશન લાઈનો જાય છે તો ખેડૂતોના ખેતર બરબાદ થઈ રહ્યા છે. એમને વળતર પૂરતું મળતું નથી એવો ખેડૂતોનો દાવો છે. એના સામે એ લોકો બહુ મોટો આક્રોશ ઠાલવી રહ્યા છે. કિસાન સંઘ સિવાય બાકીના બધા જ ખેડૂતો ને આમાં તકલીફ છે. કિસાન સંઘ તો સરકારી ખેડૂત સંઘ છે. પણ આ વૈકલ્પિક ઉર્જા, તમે પવન ઉર્જાની વાત કરો કે વિદ્યુત સૌર ઉર્જાની, સમય એવો આવી રહ્યો છે દોસ્તો કે આ મોટા મોટા જે સૌર ઉર્જાના ફાર્મ્સ બને છે એની જગ્યાએ ઓન સાઇટ જનરેશન નાની કેપેસિટીનું કરવા માટેની ટેકનોલોજી ટૂંક સમયમાં વાયેબલ બને એ રીતે ઉપલબ્ધ બનશે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિન્યુએબલ એનર્જી માટે એ જરૂરી બનશે. ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ, ચાઇનાની BYD કંપની એ દુનિયાની ટેસ્લાને પછાડીને 1 નંબરની ઇલેક્ટ્રિકલ વ્હીકલ બનાવતી કંપની તરીકે ઉપસી છે. આના માટે પણ તમારે આંતરમાળખાકીય સવલતો જોઈએ, ચાર્જિંગ સ્ટેશન જોઈએ, એના મેન્ટેનન્સ માટેની સવલતો જોઈએ. આ બધું તમે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું ના કરો તો ઇલેક્ટ્રિકલ વ્હીકલ તમને માથે પડે. આ પ્રશ્નો ગુજરાત ને રાજસ્થાનમાં મહત્તમ થશે, કારણ કે વીજળી ત્યાં ઉત્પન્ન થાય છે જ્યાં એનો ખપ નથી, અને ત્યાં લઈ જવાની છે જ્યાં એનો ખપ છે. એ માટે તમારે
ઇવેક્યુએટિંગ એટલે ત્યાંથી વીજળી ખાલી કરીને લઈ જવાના પાવર લાઈન વધારે ને વધારે નાખવી પડશે, અને એને કારણે એક મોટો અસંતોષ આકાર લઈ ચૂક્યો છે. એટલે કેટલા અંશે કરી શકાશે, કેટલું એને કોમ્પેન્સેશન આપવું પડશે, એ સમજવાની વસ્તુ છે. બુલેટ ટ્રેન કિંમત બમણી થઈ ગઈ છે. આપણે જાપાન પાસેથી જયારે બુલેટ ટ્રેનની યોજના લીધી ત્યારે જે કિંમત અપેક્ષિત હતી, જે કિંમત અંદાજિત હતી એના કરતા વધારે, અને તે પણ 2 ગણી વધારે કિંમત થઈ ચૂકી છે. એના થાંભલામાં ક્યાંક તિરાડો પડી હોય એવું બહાર આવે છે. એટલે ત્યાં પણ ખાયકી નહીં થઈ હોય એવું માનવાનું કોઈ કારણ નથી. પણ હજુ ટાઈમ ટેબલથી પણ ઘણી પાછળ ચાલે છે. એટલે 50 બિલિયન વધીને 100 બિલિયન થયો ખર્ચો, એનાથી વધશે હજુ, પણ સમયપત્રક કરતા પાછળ ચાલે છે. અને માંડ નવસારી અને સુરત વચ્ચે, કે બિલીમોરા ને સુરત વચ્ચે, કે નવસારી ને સુરત વચ્ચે, હવે બુલેટ ટ્રેન નવસારી સુરત વચ્ચે ચાલે એ જ મને સમજાતું નથી. સુરત થી નવસારી બાય રોડ જવું હોય તો 45 મિનિટ લાગે છે. તો બુલેટ ટ્રેન ચલાવીને શું કરશો તમે? પણ ચાલુ થશે. સ્ટેશનો નવા બની રહ્યા છે. અમદાવાદ એશિયાનું મોટામાં મોટું રેલવે સ્ટેશન બનવાનું છે. ધૂમ પૈસા જોઈએ એનામાં, તેને ખર્ચાઈ રહ્યા છે. આવકારદાયક છે જો એ પૈસા સારી રીતે વપરાતા હોય, ખાયકી ન થતી હોય, યોગ્ય દિશામાં વપરાતા હોય, લોકોના સવલતોમાં વધારો થવાનો હોય, તો ટૂંકા ગાળાની મુશ્કેલીઓ લાંબા ગાળાના લાભ ખાતર સ્વીકાર્ય છે. પણ આવું થાય છે ખરું? તમે અમદાવાદમાં રહેતા હો તો અત્યારે અમદાવાદમાં એક રસ્તો એવો નથી કે જ્યાં ટ્રાફિક જામ ન થતો હોય, કે જ્યાં ખોદી ન નખાયું હોય. અમદાવાદમાં પોલ્યુશન મજા મૂકી રહ્યું છે. એર ક્વોલિટી ઇન્ડેક્સ, જેને AQL કહે છે, એ સારા વિસ્તારો જે ગણાતા હતા, જ્યાં હરિયાળી હતી, એવા વિસ્તારોમાં પણ 200 થી ઉપર છે. સામાન્ય રીતે આઈડિયલી 40 થી 60 ની વચ્ચે જોઈએ તો ચાલે. અને એને કારણે ફેફસાના અને શ્વસન તંત્રના રોગો વધુ ને વધુ થતા ચાલ્યા છે. તો આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે પૈસા જોઈશે, અને એની જોગવાઈ બજેટ પાસેથી અપેક્ષિત છે. ત્યાર પછી MSME, મીડિયમ સ્મોલ એન્ડ માઇક્રો ઇન્ડસ્ટ્રીઝ, અથવા માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, એનો વિકાસ થવો જ જોઈએ. ગુજરાત જ્યારે અલગ રાજ્ય બન્યું ત્યારે 8મા નંબરે હતું. 8મા નંબરેથી 1990માં એ બીજા નંબરે ને ઇવેન્ચ્યુઅલી પહેલા નંબરે આવ્યું. તે ગુજરાતના લઘુ ઉદ્યોગોના કારણે. મુંબઈથી પણ અહીં આવ્યા ઉદ્યોગો, ગુજરાતના સ્થાનિક લઘુ ઉદ્યોગો, જે આજના મલ્ટીનેશનલ્સ બન્યા છે. યુનાઇટેડ ફોસ્ફરસ નાનું એકમ, નિરમા સાવ નાનું એકમ, રસના માઇક્રો એકમ, પારસ ફાર્માસ્યુટિકલ માઇક્રો એકમ, ટોરેન્ટ સાવ લગભગ 3 દાયકા સુધી ઉત્તમભાઈ મહેતાએ બિલકુલ સ્ટ્રગલ કરી એવું નાનકડું એકમ, રમણભાઈ પટેલ અને ઇન્દ્રવર્ધન મોદીનું સ્થાપિત કેડિલા નાનું એકમ, આવા કેટલાય નાના એકમોનો જે બીજગારો એ સમયે વાવ્યો હતો, એ આજે આપણને મોટા એકમો તરીકે જોવા મળે છે. એટલે સ્થાનિક મોટા એકમો બને એ બીજગારો હોવાનો આપણે બંધ કર્યો છે. આજે જેમાં નાના એકમો છે, માઇક્રો એકમો છે, એવા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 70% એકમો બંધ છે, 60% એકમો બંધ છે, 50% એકમો બંધ છે. આજે તમે છત્રાલની મુલાકાત લો, વાપીની મુલાકાત લો, મકરપુરાની મુલાકાત લો, ઓઢવની મુલાકાત લો, વટવાની મુલાકાત લો, બધે જ આ સ્થિતિ છે. તો આમાં પ્રાણ ફૂંકવા માટે શું કરશો? તમે મોટા મોટા એકમો કરશો તો રોજગારી નહીં આવે. એક નાનું એકમ, માઇક્રો એકમની તો વાત જ નથી કરતો, પણ એક નાનું એકમ 1 લાખના રોકાણ દીઠ 10 માણસને રોજગારી આપે છે. જ્યારે એક મોટો રિફાઇનરીનો કે પેટ્રોકેમિકલ્સનો કે બીજો મોટો કેમિકલ્સનો પ્રોજેક્ટ એ 5 કરોડ 10 કરોડ ના રોકાણ દીઠ એક માણસને રોજગારી આપે છે. તો તમારે રોજગારી જો પ્રશ્ન હોય તો શ્રમ પ્રચુર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવું જોઈશે. આ વાત આપણે વિસરી ગયા છીએ. GIDC, GSFC, GIIC, GSFC, GIIC તો ખતમ થઈ ગયા, GSIC ખતમ થઈ ગયું. GIDC નામ કે વાસ્તે ચાલે છે કારણ કે લેન્ડલોર્ડ છે, અને એમાં પણ ભરપૂર ગેરરીતિઓની ફરિયાદો, વ્યાપક ગેરરીતિઓની ફરિયાદો
અવારનવાર આવતી રહે છે. ત્યાર પછીની વાત આવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને રોકી શકાશે નહીં. તમારા અભ્યાસક્રમોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દાખલ કરવી પડશે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું નેટવર્ક તમારે ઊભું કરવું પડશે. એ માટેના તાલીમબદ્ધ માણસો ઊભા કરવા પડશે. આ માટે તમારી શિક્ષણ નીતિ ધરમૂળથી બદલવી પડશે અને શોર્ટ ટર્મ કોર્સિસ સ્કિલ ડેવલપમેન્ટના, ફેકલ્ટી ડેવલપમેન્ટના કરવા પડશે. એ માટે પૈસા જોઈશે. તો એઆઈ ટેકનોલોજી અને પોલિસી સિગ્નલિંગથી એક્ઝિક્યુશન તરફ શિફ્ટ થશે એ વાત નક્કી છે. એટલે તમારે ઘર આંગણાના એઆઈ મોડેલ્સ, ડિજિટલ ઇન્ફ્રા, સ્કિલિંગ પર ફોકસ કરવું પડશે. તમે જુઓ, અહીંયા આપણે પહેલા ટેક્સી સર્વિસીસ બધી મલ્ટીનેશનલ કંપનીઓની પેલા વાળી આવી, હવે સવારી આવી છે. એ આપણા સ્થાનિક ભારતીય એન્ટરપ્રિનરોએ પહેલા દિલ્હીમાં રજૂ કરી, સફળ ગઈ. હવે અમદાવાદમાં પણ સવારી આવી ગઈ છે. તો આ બધું કરવું હોય તો પૈસા તો જોઈશે, પ્રોત્સાહન લાભો જોઈશે, શરૂઆતનું રોકાણ એમાં જાય તે માટે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓની સાનુકૂળ નીતિ જોઈશે. અત્યારે બેંકો તો તકલીફમાં છે, ક્યાંથી લાવશો પૈસા તમે? આ મુદ્દે બજેટે કંઈક જવાબ આપવો પડશે. હેલ્થ કેર અને એજ્યુકેશન, આપણે આરોગ્ય સેવાઓની દ્રષ્ટિએ ખરાબમાં ખરાબ બજેટ આપીએ છીએ. ઓછામાં ઓછું 3% બજેટ જીડીપીના બજેટના 3% ઓછામાં ઓછા આરોગ્ય માટે વપરાવા જોઈએ. માંડ 1-1.5% વપરાય છે. આ વધારવું પડશે. આ માટે કેન્દ્ર સરકાર પાસે વધારે પૈસા જોઈશે. રાજ્ય સરકારોના માથે ઢોળી દીધે નહીં ચાલે, કારણ કે રાજ્ય સરકારની પાસેથી સેલ્સ ટેક્સનું એક મહામૂલું હથિયાર તો તમે જીએસટી કરીને લઈ લીધું છે. રાજ્ય સરકાર ક્યાંથી પૈસા લાવશે? ત્યારે દોસ્તો એ વાતનો આપણને ખ્યાલ રહેવો જોઈએ કે તમે મનરેગા ની યોજનાને વિરામજીકી કરી નાખી. બજેટ બહાર જાહેરાતે કરી દીધી ને કરી નાખી, વાંધો નહીં, ભલે કરી. 100 દિવસની રોજગારી મનરેગા નીચે આપવાની હતી, એના બદલે વિરામજીકીની 125 કરી નાખી. પણ મનરેગાનો ઇતિહાસ એવું કે છે કે સરેરાશ 50 દિવસની રોજગારી પણ તમે આપી શક્યા નથી, ત્યારે આ 125 દિવસની કઈ રીતે કરશો? તમે વાસ્તવિકતાથી તદ્દન ઉલટી દિશાની વાત કરો છો. બીજું, મનરેગા 100% કેન્દ્ર સરકારની યોજના હતી. હવે 60% કેન્દ્ર સરકાર આપશે વિરામજીકીમાં, 40% રાજ્ય સરકારે વેઠવાના છે. આ રાજ્ય સરકારો કયા જડથી પૈસા લાવવાની છે? રાજ્ય સરકારો પણ દેવામાં છે, ગુજરાત સમેત. ત્યારે કેન્દ્ર ન સહન કરે એ બોજો રાજ્યના ઉપર નાખી દેવાનો અને મહત્વાકાંક્ષી એના લક્ષ્યાંકો આપવાના, એ માત્ર આત્મવંચના છે. ગુજરાત સ્પેસિફિક શું થઈ શકે બજેટમાં? તો ગુજરાતના ઉદ્યોગપતિઓ કેપેક્સ વધારે, કેપિટલ એક્સપેન્ડિચર વધારે, એ માટે પ્રોત્સાહન આપી શકાય. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, વાતો ઘણી થાય છે, પણ જે બિઝનેસ કરવા જાય, એક અગ્રણી ઉદ્યોગપતિએ એક વખતે તત્કાલીન મુખ્યમંત્રીને ચાલુ મીટિંગે કહ્યું હતું કે સાહેબ તમે એક વીઘો જમીનને એને કરાવો એટલે તમને ખબર પડે શું કરવું પડે છે. આ પરિસ્થિતિ છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ. ગ્રીન ઇન્ફ્રા હાઉસિંગ, જો આ કેવો સરસ ટર્મ છે, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાઉસિંગ. હવે આ શું સમજવાનું? આપણે ઘરની આજુબાજુ લીમડા વાવવાના, લીમડાની અંદર ઘર બાંધવાનું, ઘરમાં વાંસડા ઉભા કરવાના કે વાંસડા ઉપર ઘર બાંધવાનું? ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર હાઉસિંગ અને એગ્રીકલ્ચરમાં સુધારા માટે માંગ કરી છે. હવે અહીંયા તમે પોલિટેકનિકથી એટલે પાંજરાપોળથી આ બાજુ રસ્તો જાય એના માટે તમે સેંકડો ઝાડ કાપી નાખો છો. અમદાવાદે ઝાડ કેટલા વાવ્યા તો ક્યાં દેખાય તો ભગવાન જાણે. એ એક પાછો મોટો સંશોધનનો વિષય છે. તો કપાયા તો છે, આપણે નજર સામે દેખાય છે. અન્ય મુખ્ય મુદ્દા શું રહેશે?
તો રોજગાર અને સ્કિલિંગ પર ભાર. રોજગાર વધે કઈ રીતે વધશે? પકોડા તળવાથી. એ તો વધશે. આજે રેડી ફૂડ પેકેજીસના ધંધામાં હંમેશા માંગ રહેવાની છે, કારણ કે દિવસે દિવસે શહેરોમાં પતિ પત્ની બંને નોકરી કરતા હોય એ વાસ્તવિકતા છે, એ વધવાની. એટલે નાની રેસ્ટોરાં, ફૂડ પેકેજીસ આપતી આઉટલેટ્સ, પકોડાથી માંડીને પિઝા સુધી અને વાફલથી માંડીને બીજી ખાદ્ય સામગ્રી વેચતા આઉટલેટ્સ, એમાં રોજગારી વધશે. પણ ખરેખર ટુરિઝમમાં તમે રોજગારી વધારી શક્યા છો? હજુ પણ તમારો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી એ હવામાં છે. ત્યાં જે પ્રકારની રોજગારી ઊભી થવી જોઈએ તે પ્રકારની રોજગારી ઊભી થઈ છે? નથી થઈ. વાંધો નહીં, વાર લાગે. ચાલો, સરકારે બેનિફિટ ઓફ ડાઉટ્સ આપ્યો, પણ તમે આ કહો છો કે રોજગારી વધશે, કઈ રીતે વધશે એની તો વાત કરો. ખેતીની જમીનોનું ટુકડાકરણ થતું ચાલ્યું છે. ખેડૂત ખેતી તરફથી દૂર થતો જાય છે. એને પોષણક્ષમ ભાવો મળતા નથી. આ બધા પ્રશ્નોનો શું જવાબ છે? શું બજેટ આ પ્રશ્નોનો જવાબ આપશે? અને જો એ નહીં આપે તો ખેડૂત ખેતીથી દૂર જશે, અને ખેડૂત ખેતીથી દૂર જશે તો ફૂડ સિક્યોરિટી તમારી જે આજે અન્ન સ્વાવલંબિતા છે, પેલા 5 કરોડ ટન આપણે આઝાદ થાય ત્યારે અનાજ પેદા કરતા હતા, આજે 45 કરોડ ટન અનાજ પેદા કરીએ છીએ. પરિણામે દરેકને પોતાનું પેટ ભરાય તેટલું મળે છે. દૂધ ઉત્પાદનમાં આપણે ક્યાંય નહોતા, આજે દુનિયાનો 1 નંબરનો દૂધ ઉત્પાદક દેશ છીએ. પણ સહકારી દૂધ ડેરીઓમાં મોટા પાયે કૌભાંડ સહકારિતા હવે બહાર આવવા માંડી છે. દૂધ ઉત્પાદકોને કેટલું વધારે મળે છે એ તો પ્રશ્નાર્થ ચિહ્ન છે. પણ એના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં પાર્ટીના નામે આરૂઢ થઈને બેઠેલા ડિરેક્ટરો ભરપેટ ખાય છે. જેમના સામે મોટી ખાયકીના અને બેફામ ખર્ચા કરવાના આક્ષેપ હોય એવા એક એશિયાની મોટામાં મોટી ડેરીમાં સ્થાન પામી શકે એમાંની એક ડેરીના ચેરમેન ને આક્ષેપો બદલ એમની તપાસ તો ન થાય, પણ એમને જીસીસીએમએફના ચેરમેનના હોદ્દે નીમવામાં આવે છે. અને એ સામે લાયસન્સિંગનો કાબુ જવાથી હવે ખાનગી ક્ષેત્રે ડેરી ઉદ્યોગ હરણફાળ ભરવા માંડ્યો છે. ત્યારે આ સહકારી ડેરી ઉદ્યોગ હજુ પણ સમયસર નહીં ચેતે તો એના પ્લાન્ટ અને મશીનરી એ ભંગારના ભાવે વેચવાનો દિવસ આવે તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. અને રોજગારી જે પેદા કરે છે એ દૂધ ઉત્પાદકો, વિધવા બહેનો એના પર નભે છે, ગરીબીની રેખા નીચે જીવતા લોકો એના પર નભે છે, બક્ષીપંચ અથવા ઓબીસી કોમ્યુનિટી મોટા પાયે પશુપાલન કરે છે. એ બધાનું શું થશે? બજેટ આ અંગે કંઈ કહેશે? રિયલ એસ્ટેટમાં જીએસટી રાહત. અત્યારે તો અમદાવાદ તો ફૂલ્યું નથી સમાતો. આ દાયકો અમદાવાદનો, પણ કઈ રીતે? આ દાયકો અમદાવાદના બિલ્ડરોનો, એવું કહો તમે. સામાન્ય માણસ માટે મકાન ક્યાંય સસ્તું નથી થયું. ઉલટાની કિંમતો વધતી ચાલી છે. ફ્લેટની કિંમત હવે કરોડોમાં અંકાય છે. જમીનોની કિંમત હવે લાખો રૂપિયા વારમાં ચાલી ગઈ છે. ત્યારે તમે શેની રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટની વાત કરો છો? હોમ લોન બેનિફિટ્સ કોને? 2 લાખ રૂપિયાનો ફ્લેટ જોઈતો હોય, 70% લોન જોઈતી હોય તો 1,40,00,000 રૂપિયા, 2 કરોડ સામે લોન થઈ, 60 લાખ રૂપિયા માર્જિન મની થયું છે તમારી પાસે. એ સમાજના ઉચ્ચ મધ્યમ વર્ગ માટે જ આ બધું મર્યાદિત છે. એફોર્ડેબલ હાઉસિંગ જેને કહેવાય એમાં તો હજુ પણ ખૂબ જ તંગી છે, ગુણવત્તાની તંગી છે, અને ગોટાળા અને ગફલા ચાલે છે. એગ્રીકલ્ચરમાં બૂસ્ટ કઈ રીતે આપશો? જમીનનું ટુકડાકરણ થઈ રહ્યું છે. આપણે જયારે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે ખેતરની સાઈઝ, એનું ક્ષેત્રફળ 27,000 ચોરસ મીટર હતું. આજે 7,000 ચોરસ મીટર છે સરેરાશ ક્ષેત્રફળ, અને હજુ બાહ્ય ભાગ થતા એનાથી ઓછું થશે. તો શું 2-3,000 ચોરસ મીટરના ટુકડામાં તમે ખેતીને પોષણક્ષમ બનાવી શકશો? છે આનો કોઈ ઉપાય તમારી પાસે? ક્યાંથી પોષણક્ષમ બનાવશો? બજેટ શું જોગવાઈઓ કરશે એના માટેની? ફિનટેક અને ઇન્સ્યોરન્સમાં ટેક્સ પેરિટી એટલે શું? નવી વાત થઈ. એક, ફિનટેક એટલે નાણાંનું વળતર આપે છે, નાણાં સલામત છે. ઇન્સ્યોરન્સ એટલે
બે વસ્તુનું વળતર આપે છે. એક તમારો જોખમ કવર કરે છે, એટલે ઇન્સ્યોરન્સ ક્યારે પણ ટકાવારીની દ્રષ્ટિએ, વ્યાજના દરની દ્રષ્ટિએ નાણાં ફિનટેકની સમકક્ષ આવી શકે નહીં, કારણ કે એનું અડધું કર્તવ્ય તો જોખમ કવર કરવાનો છે. ઇટ ઇન્શ્યોર્સ રિસ્ક. બજેટ સ્થિરતા અને વૃદ્ધિ વચ્ચે સંતુલન જળવાય, સારી વાત છે. મોટા ટેક્સ કટ્સ કરતા સ્માર્ટ રિફોર્મ્સ, આ બધા શબ્દો પેલા IIM ને એવી બધી સંસ્થાઓમાં ભણીને આવ્યા ને મોટા, અથવા તો લંડન ને હાર્વર્ડ ને ત્યાંથી, એ અર્થશાસ્ત્રીઓના છે. સ્માર્ટ ટેક્સ રિફોર્મ્સ એટલે શું? તમને સામાન્ય માણસે સમજણ ના પડે તેવા ટેક્સ રિફોર્મ્સ. ઇન્ફ્રા આઉટકમ્સ, ક્યાં બાત હૈ. વૈશ્વિક જોખમો સામે રક્ષણ પર ધ્યાન અપાય. સરકાર તમને વૈશ્વિક જોખમો સામે ધ્યાન આપશે? કઈ રીતે આપશે? શું અમેરિકાને સરકાર આંખ કાઢીને કહી શકે એમ છે કે અમેરિકા 75% વાત બંધ કર, 25% પર પાછું આવી જાય? માનશે અમેરિકા? ચીન, તો અમારી પાસેથી વેપાર કરીને 110 અબજ રૂપિયા વધારાના રહી જાય છે દર વર્ષે, પાછા માનશે ચીન? એટલે કેન્દ્રીય અંદાજપત્રમાં 1 ફેબ્રુઆરીએ બહુ મોટી અપેક્ષાઓ રાખશો નહીં. નાની રાખશો તો રાજી થશો, અને મોટી રાખશો તો દુઃખી થશો. ટૂંકમાં નિર્મલા સીતારામનનું આ જે બજેટ છે ને, એ આમે નિર્મલા સીતારામનની પ્રેઝન્ટેશન સ્ટાઇલ જ એવી છે. આ વખતનું બજેટ ભાષણ બહુ લાંબુ હશે એવો પણ એક વર્તારો છે. અને નિર્મલા સીતારામનને આટલું લાંબુ બજેટ ભાષણ આપવાની કામગીરી સોંપવી એટલે આપણા જેવા જે બજેટ સાંભળતા હોય એમના માટે ક્રૂરતા નથી? પ્રાણીઓ માટે ક્રૂરતામાંથી રક્ષણ આપતા કાયદાઓ છે, તો નાણામંત્રીની ક્રૂરતા સામે કોણ રક્ષણ આપશે? જવાબ તમારા પર છોડું છું દોસ્તો. વધુ ચર્ચા 1 ફેબ્રુઆરી બાદ. આવજો. આશા રાખીએ કે રવિવાર તમારો સારો જાય, સૌનો સારો જાય, દેશનો સારો જાય, અને નાણામંત્રીનો સારો જાય. કારણ કે અખબારો તો જે આપ્યું છે તે છાપવાના છે. તમે સાંભળીને જે તારણો કાઢશો તે સાચા હશે. આવજો. ધન્યવાદ.